થરાદના હર્ષ બંગલોઝમાં ધોળા દિવસે જીવલેણ હુમલા બાદ ચોરી સીસીટીવીમાં કેદ થયેલી યુવતીની શોધખોળ શરૂ. થરાદ શહેરના હર્ષ બંગલોઝ વિસ્તારમાં ધોળા દિવસે એક વૃદ્ધ મહિલા પર જીવલેણ હુમલો કરી તિજોરીમાંથી પેકેટ લઈને અજાણી યુવતી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એક અજાણી યુવતી પહેલા ઘરના દરવાજે આવી પોતે સીએમ જ્વેલર્સમાં નોકરી કરે છે તેમ કહી માહિતી માંગીને પરત ફરી હતી. બાદમાં બપોરના સમયે તે ફરી ઘરમાં પ્રવેશી ગઈ હતી. તે સમયે ઘરમાં વૃદ્ધ મહિલા અકેલી સૂતી હતી અને યુવતીએ લોખંડની ક્રોસ વડે વૃદ્ધ મહિલાના માથા અને હાથના ભાગે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ યુવતીએ ઘરમાં રાખેલી તિજોરી ખોલી તેમાંથી એક પેકેટ લઈને મિનિટોમાં જ ફરાર થઈ ગઈ હતી. ભાગી રહેલી યુવતી નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં અજાણી યુવતી ઘૂસી આવી હતી. તેણે મારી માતાજી પર લોખંડની ક્રોસ વડે હુમલો કરી ઈજા પહોંચાડી અને તિજોરીમાંથી પેકેટ લઈને ભાગી ગઈ હતી. અમે તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી પુરાવા એકત્ર કરી સીસીટીવી ફૂટેજ આધારે આરોપી યુવતીની શોધખોળ શરૂ કરી છે. ચોરીમાં શું માલદત્તા લઈ જઈ છે, તેની કિંમત કેટલી છે અને તે અંગેની વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટનાએ થરાદ શહેરમાં સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે. અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ.